વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું વિષય ગણિત ધોરણ 10 ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 8 નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું પૃષ્ઠફળ નજીકના સેમી સ્ક્વેરમાં શોધો. તો જો હવે આપણે એક નળાકાર હતો તેમાંથી શંકુને આપણે કાપી લેવી, પરંતુ બંનેનું ઊંચાઈ અને વ્યાસ તો સરખો જ આપણે રાખવાનો છે. તો જો આપણને શંકુનો અને નળાકારનો વ્યાસ આપેલો છે તો આપણે પહેલા ત્રિજ્યા ગોતી લઈએ. તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 બરાબર 1.4 ના છેદમાં 2 એટલે કે 0.7 સેમી. હવે આમાં શંકુ છે તો શંકુની આપણે ત્રાસી ઊંચાઈ પણ ગોતવી પડે. તો ત્રાસી ઊંચાઈ બરાબર એટલે કે L² બરાબર H² પ્લસ R² બરાબર S² એટલે ઊંચાઈ એટલે કે 2.4 નો વર્ગ વત્તા R² એટલે ત્રિજ્યા એટલે કે 0.7 નો વર્ગ. આપણે L ને કરતા બનાવવો હોય તો આ બાજુ વર્ગમૂળ આવી જશે 24 નો વર્ગ એટલે કે 24 નો વર્ગ તો કરવાનું 24 ગુણ્યા 24 0 2 4 8 2 2 4 ચોકો ચોકો 16 4 2 8 ને 1 9 6 9 9 18 18 ને 1 9 17 7 4 ને 576 એટલે કે 576 પ્લસ 0.49 એટલે કે 6.25. હવે આમાં જો ડાયરેક્ટ વર્ગ નીકળે છે 625 નો વર્ગ 25, પરંતુ અહીંયા 6.25 છે એટલે કે 2 અંક પછી પોઈન્ટ હોય અને જ્યારે આપણે વર્ગ કાઢવો હોય ત્યારે 1 અંક પછી પોઈન્ટ આવશે તો આપણો L થઈ ગયો 2.5. હવે આપણને બધા માપ મળી ગયા. હવે આપણે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ ગોતવી તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પ્લસ નળાકાર વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ. એટલે કે જો આપણે તમને કીધું છે કે રકમમાં આપણે એક નળાકારમાંથી એક શંકુ કાપીએ છીએ. શંકુ જ્યારે કાપીએ તો આપણે જે નળાકાર છે તે બહારથી તો તેવો જ દેખાય, પરંતુ જેનો ઉપલો ભાગ છે તે કપાઈ જાય અને નીચેનો ભાગ છે તે તો વધે જ તે. એટલે આપણે બહારથી જોતા હોય તો નળાકારની આપણને વક્ર સપાટી દેખાય, અંદરથી શંકુની વક્ર સપાટી દેખાય અને જે નીચે નળાકારનો પાયો છે તે વર્તુળાકાર છે. નળાકારના વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ તો નળાકારના વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 2π RH પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે π r L અને નળાકારનો પાયો વર્તુળ છે, વર્તુળાકાર છે એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ π r². હવે બંને ત્રણેયમાંથી જે કોમન નીકળતું હોય તે આપણે કોમન કાઢશું તો π r અને π r. તો π r વચ્ચે 2h પ્લસ L પ્લસ r. હવે કિંમત મૂકી π ની કિંમત 22 ના છેદમાં 7 r એટલે કે 0.7 2 ઊંચાઈ છે 2.4 વત્તા L એટલે કે 2.5 અને r એટલે કે 0.7 22 ના છેદમાં 7 ગુણ્યા હવે પોઈન્ટ કાઢીને ખાલી તો 7 ના છેદમાં 10 2 ગુણ્યા 2.4 4.8 વત્તા 2.5 વત્તા 0.7 કરો 48 પ્લસ 25 પ્લસ 7 7 ને 7 14 ને 15 15 ને 5 20 4 ને 2 6 ને 2 8 એટલે કે 8.0 22 ના છેદમાં 7 ગુણ્યા 7 ના છેદમાં 10 ગુણ્યા 8 7 7 કેન્સલ 22 18 8 દુ 16 8 દુ 16 ને 2 18 8 દુ 16 8 દુ 16 ને 1 17 એટલે 176 છેદમાં 10 સેમી સ્ક્વેર. હવે 10 ને આપણે દૂર કરવા હોય તો 17.6 સેમી
સ્ક્વેર પછી લખવાનું કે આમ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ આમ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ 17.6 સેમી સ્ક્વેર થાય. તો જો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ સાવ સહેલો જ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો.